તમારું સ્વાગત છે. મારું નામ ચિંતન અખાણી. આપણે આંકડા શાસ્ત્ર જે ચેપ્ટર છે એ શીખી રહ્યા છીએ. ઓકે, આઈ હોપ સો કે તમને લોકોને મજા આવતી હશે. આગળના લેક્ચર જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, એની પર ક્લિક કરી તમે લોકો જોઈ શકો છો. ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો એના માટે આપણી વેબસાઇટ પણ છે, એની લિંક પણ નીચે અવેલેબલ છે, ત્યાંથી તમે મટીરિયલ લઈ શકશો. ઓકે, અને અમારી સાથે જોડાવું હોય તો વોટ્સએપ ચેનલની લિંક પણ નીચે અવેલેબલ છે, એમાં તમે અમને ફોલો કરી શકો છો ફોર ફર્ધર અપડેટ. ધોરણ 11, ધોરણ 12, એડમિશન પ્રોસિજર, એ બધા માટે તમે લોકો અમને ફોલો કરી શકો છો. જાગૃત આવાજ જે સ્ટુડન્ટની અવાજ છે. ઓકે, ચલો હવે કાલે આપણે જોઈ લીધું, એટલે કે ગયા લેક્ચરમાં આપણે જોઈ લીધું કે પ્રત્યક્ષની રીતથી મધ્યક કેવી રીતે શોધવો, એ આપણે જોઈ કાઢ્યું હતું. બરાબર? ઓકે, હવે આજના લેક્ચરમાં આપણે જોઈશું કે ધારેલા મધ્યકની રીતથી મારે મધ્યક શોધવો હોય તો એનો એક દાખલો, પણ ધારેલા મધ્યકની રીતથી. ધારેલા મધ્યક ની રીત. આજે ધારેલા મધ્યકની રીત જે છે એનાથી મારે દાખલા તરીકે એ મધ્યક શોધવો છે. થોડું કેલ્ક્યુલેશન જે છે મારે ઈઝી બનાવવું છે, સરળ મારો એક્ઝામ્પલ કરવો છે. તો એના માટે પાછો આપણે એનો જ એક્ઝામ્પલ લઈએ. બેટા 10 થી 25 છે, 25 થી 40 છે, 40 થી 55 છે, 55 થી 70 છે, 70 થી 85 છે, 85 થી 100 છે. તો અહીંયા આગળ બેટા હું શું કરીશ ખબર છે? સૌથી પહેલા તો અહીંયા મારે ટેબલ બનાવવું જ પડશે. આમાં મારે ટેબલ તો બનાવવું જ પડશે. આ ટેબલ બનાવીશ ને એમાં હું પહેલા લખી નાખીશ વર્ગ. બરાબર? જે વર્ગ જે છે એ મારે અહીંયા આગળ લખવો પડશે. બરાબર? જો હવે આ જે હું વર્ગ લખી છે તો અહીંયા જે આપેલો છે મારે લખવાનો છે બેટા. 10 થી 25 નો છે તો 10 થી 25 હું અહીંયા આગળ લખીશ. પછી 25 થી 40 છે તો હું 25 થી 40 અહીંયા આગળ હું લખીશ. પછી બેટા 40 થી 55 છે તો હું 40 થી 55 અહીંયા આગળ હું લખીશ. 55 થી 70 છે તો 55 થી 70 હું અહીંયા આગળ લખીશ. 70 થી 85 છે તો 70 થી 85 અહીંયા આગળ લખીશ. અને 85 થી 100 છે તો 85 થી 100 અહીંયા આગળ હું લખી દઈશ. બરાબર? વર્ગ પછી બાજુમાં હું શું લખીશ? આવૃત્તિ. તો જો અહીંયા આગળ હું આવૃત્તિ લખીશ. હવે આ જે આવૃત્તિ જે છે એ તો બેટા આપણને આપેલી જ છે. 2, 3, 7, 6, 6 અને 6. બરાબર? ઓકે, એ આવૃત્તિ પછી અહીંયા આગળ શું આવતું હતું? મધ્ય કિંમત. તો મધ્ય કિંમત શોધવાની હતી. એ અહીંયા આગળ આપણે મધ્ય કિંમત શોધતા હતા. 1, 2, 3, 4, 5, 6 મધ્ય કિંમત શોધતા હતા. અહીંયા સુધી બધું એનું જ છે. આ આવૃત્તિને આપણે FI કહેતા હતા. આ જે મધ્ય કિંમત છે એને આપણે XI કહેતા હતા, યાદ કરો. બટ આ મધ્ય કિંમત બહુ મોટી મોટી આવતી હોય તો આ મધ્ય કિંમત જ્યારે બહુ મોટી મોટી આવતી હોય ને તો આમાંથી કોઈ એક ને હું મધ્યક ધારી લઉં. નામ જ છે ધારેલા મધ્યકની રીત. નામ જ છે બેટા ધારેલા મધ્યકની રીત. હવે ધારેલા મધ્યકની રીત નામ જ છે તો આ જે મધ્ય કિંમત છે એમાંથી કોઈ એકને મધ્યક ધારી લેવાનો. જનરલી કોને બધા ધારતા હોય છે? જે વચ્ચે આવતી હોય વેલ્યુ 1, 2, 3, 4, 5, 6. તો 6 માં વચ્ચે કોણ આવે? ત્રીજા નંબરનું, ચોથા નંબરનું. ધારો કે ત્રીજા નંબરનું, તો ત્રીજા નંબરને તમે મધ્યક ધારી શકો છો, અથવા તો ચોથા નંબરને પણ તમે મધ્યક ધારી શકો છો. તમારે જેને મધ્યક ધારવો તમે ધારી શકો છો. જેને તમે મધ્યક ધારો છો ને એને કહી દેવાનું A. એને કહી દેવાનું A. જેને મધ્યક ધારો છો એને કહી દેવાનું A. અહીંયા સુધી ક્લિયર છે? જો આપણે પહેલા કરતા હતા એવું જ વર્ગ કર્યો, પછી આવૃત્તિ કર્યો, પછી આ વર્ગની મધ્ય કિંમતો મૂકી. આ જે મધ્ય કિંમતો મૂકી એ મધ્ય કિંમતો જે છે એ મધ્ય કિંમતોને માંથી કોઈ એકને મધ્યક ધારી લઈએ છીએ. તો એ મધ્યક તરીકે આ જેટલા હોય એમાંથી કોઈ વચ્ચેનું, આ પહેલું છે, આ બીજું છે, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, વચ્ચેનું. તો વચ્ચેમાં તો 2 પોસિબલ છે, એક આ અને એક આ. તમારે જે ધારું તમે ધારી શકો છો. આપણે એને A કહી દઈએ. હવે અહીંયા વધારાનો એક સ્તંભ આવશે. એ વધારાનો જે સ્તંભ આવશે એને આપણે કહીશું DI. એને આપણે કહીશું DI. અને DI બરાબર શું છે? તો DI બરાબર છે XI માઇનસ A. XI માઇનસ A મતલબ શું? મતલબ શું સમજો. XI માઇનસ A મતલબ કે આ અને આની બાદબાકી અહીંયા મૂકવાની, આ અને આની બાદબાકી અહીંયા મૂકવાની, પોતાની બાદબાકી અહીંયા મૂકવાની, આ અને આની બાદબાકી અહીંયા મૂકવાની, અહીંયા બાદબાકી મૂકવાની અને અહીંયા બાદબાકી મૂકવાની. જો બતાવું છું. એટલે તમને મળશે DI. અને DI મળે પછી આપણે FI DI કરવાનો. પહેલા જે આપણે FI XI કરતા હતા ને એની જગ્યાએ FI DI કરવાનો. મતલબ કે હવે FI DI મતલબ શું થશે બેટા? આ અને આનો ગુણાકાર, આ અને આનો ગુણાકાર. પહેલા આપણે FI XI નો ગુણાકાર કરતા હતા, એની જગ્યાએ હવે આપણે આ બેનો ગુણાકાર કરશું, FI DI. એ FI DI બધા અહીંયા મૂકવાના. અને પછી તમારે શોધવાનું શું ખબર? સિગ્મા FI DI અપોન સિગ્મા FI.
સિગ્મા એફઆઈ, પેલામાં શું કરતા હતા? સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ હતું. અહીંયા આગળ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ કરશું અને આ જે આન્સર આવશે ને એમાં એ ઉમેરી દઈશું. એ શું હતું? ધારેલું હતું એ ઉમેરી દઈશું અને એ આવશે તમારો મધ્યક x બાર. એટલે અહીંયા આગળ તમારા મધ્યકનું સૂત્ર શું થયું? અહીંયા તમારા મધ્યકનું સૂત્ર થયું મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. આવી રીતે બરાબર. તો હવે આપણે દાખલો ગણીને જોઈએ, તમને લોકોને આઈડિયા આવે. જો આ રહી, તમે જોશો તો અહીંયા આગળ જે બેટા વર્ગ અંતરાલ હતો 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85, 85 થી 100. એની આવૃત્તિ 2, 3, 7, 6, 6, 6. મધ્ય કિંમત આની 17.5 હતી, 32.5, 47.5, 42.5, 57.5, 92.5. હવે આમાંથી ગમે તે એકને હું ધારી લઉં છું a. તો મેં આને ધારી લીધું a. બરાબર. આને મેં ધારી લીધું a. હવે એને મેં a ધારી લીધું તો હવે આ a ને બધામાંથી બાદ કરો. મતલબ કે 17.5 માઇનસ 47.5, 17.5 માઇનસ 47.5 અહીંયા આવશે -30. ક્લિયર થાય છે? -30. બરાબર છે. 32.5 માઇનસ 47.5 -15, માઇનસ 47.5 માઇનસ 47.5 0, 62.5 માઇનસ 47.5 15, 67.5 સોરી 77.5 માઇનસ 47.5 30, 92.5 માઇનસ 47.5 45. મતલબ કે આ જે મધ્ય કિંમત છે એ બધા મધ્ય કિંમતમાંથી એ બાદ કરી નાખો. આમાંથી એ બાદ કરો, આમાંથી એ બાદ કરો, આમાંથી એ બાદ કરો, આમાંથી એ બાદ કરો, આમાંથી એ બાદ કરો અને એ બાદ કરીને પછી અહીંયા આગળ મૂકો. મતલબ 17.5 માઇનસ એ, 32.5 માઇનસ એ શું છે? ધારેલો મધ્યક. 47.5 માઇનસ એનો 1 થશે એટલે 0 થઈ જશે અહીંયા આગળ. તો આ તમે જોશો તો આ તમારું થઈ ગયું ડીઆઈ. હવે તમારે એફઆઈ ડીઆઈ કરશો તો તમારે હવે મલ્ટિપ્લિકેશન જે ગુણાકાર છે ઈઝી થઈ ગયો. જો પેલા 17.5 ગુણ્યા 2 હતું, આપણે કહેતા 17.5 ગુણ્યા 2 કરતા ના ફાવે, પણ 30 ગુણ્યા 2 કરતા તો ફાવે ને. 30 દુ 60, 15 તરી, જો ગણતરી થઈ ગઈ ઈઝી. 15 તરી 45, 0 ગુણ્યા 7 0, 15 ગુણ્યા 6 90, 30 6 180, 45 6 270. તો એફઆઈડીઆઈ થઈ ગયું. હવે તમારે કરવાનું સિગ્મા એફઆઈડીઆઈ. હવે તમારે શું કરવાનું છે બેટા? હવે તમે જોશો તો તમારા લોકોને કહેવાનું છે સિગ્મા એફઆઈડીઆઈ. તો કરો સિગ્મા એફઆઈડીઆઈ. ચલો, એ તો લખેલું જ છે ને. તો સિગ્મા એફ, હવે આપણો મધ્યકનું સૂત્ર શું છે? મધ્યક બરાબર a વત્તા સિગ્મા એફઆઈડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. હવે તમે આ સરવાળો કરો તો અહીંયા માઇનસ છે તો માઇનસ ધ્યાનમાં રાખવાનું, એટલે એની બાદબાકી થાય. બરાબર. ચલો, તો એ કેટલો હતો આપણો બેટા? 47.5. તો એ 47.5 મૂકી દીધો વત્તા એફઆઈડીઆઈ 435 છે, સિગ્મા એફઆઈડીઆઈ 435 છે અને છેદમાં છે 30. સિગ્મા એફઆઈ 30 છે ને, તો 435 ભાગ્યા હું 30 કરી નાખું. 435 ભાગ્યા હું 30 કરી નાખું 14.5 થાય. તો આનો જવાબ 14.5 છે. તો 47.5 વત્તા 14.5 કેટલા થાય? જો વત્તા 47.5 કરી નાખો. 47.5 વત્તા 14.5 તો થઈ ગયો 62. જો જવાબ એનો જ આવ્યો. આપણે આગલો દાખલો જે કર્યો તો એ આગળનો દાખલો કર્યો તો પ્રત્યક્ષની રીતથી અને આ દાખલો આપણે કર્યો ધારેલા મધ્યકની રીતથી, પણ તો છેલ્લે મધ્યકનો જવાબ તો સરખો જ આવ્યો 62. આગલા દાખલામાં બી જવાબ 62 આવ્યો હતો, આ દાખલામાં પણ જવાબ 62 આવ્યો. તો હવે તમને ખબર પડી ગઈ કે ધારેલા મધ્યકમાં શું કરવાનું છે? તમારે કોઈ એક મધ્યક ધારી દેવાનો છે અને મધ્યક કિંમતમાંથી બાદ કરતા દેવાના છે. આપણું ડીઆઈ થઈ જાય. એફઆઈડીઆઈ શોધવાનું છે. સિગ્મા એફઆઈડીઆઈ પણ સિગ્મા એફઆઈ કરો, એમાં એ ઉમેરી દો તો આપણો મધ્યક થઈ ગયું કહેવાય. એટલે જો પ્રત્યક્ષની રીત હોય તો પ્રત્યક્ષની રીતમાં x બાર બરાબર શું હતું? સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. પણ જ્યારે ધારેલા મધ્યકની રીત હોય તો a વત્તા સિગ્મા એફઆઈડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. બરાબર. આ આપણું ધારેલા મધ્યકની રીતનું સૂત્ર છે, આ આપણું પ્રત્યક્ષની રીતનું સૂત્ર છે. તો આપણે બે રીતથી દાખલો ગણ્યો, એક પ્રત્યક્ષની રીતથી અને બીજો ધારેલા મધ્યકની રીતથી. અને હવે જે આપણે કરીશું આનો આ દાખલો કરીશું, પણ એ આપણે કરીશું વિચલનની રીતથી. બરાબર. વિચલનની રીતથી. અને જે આપણે વિચલનની રીતથી કરશું એ વિચલનની રીતથી આપણે જ્યારે કરશું ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, આના કરતાં પણ ઈઝી પડી જશે, આના કરતાં પણ સરળ થઈ જશે. તો એ વિચલનની રીત જે છે એ આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો એના માટે તમારા ઉપર છે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો આવો ફટાફટ અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિચલનની રીત દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.